મુક્તાનંદ સ્વામી એક ગામમાં સત્સંગ કરાવવા ગયા હતા મંડળ સાથે, અને ચોરે ઉતારો થતો. તેથી કાંઈ કોઈ ભક્તોના મકાન નહોતા એવા સારા કે એમ કે મહારાજ અમારા ઘરે ઉતારો કરો સંતો, એમ ચોરે ઉતરતા. અને ગામમાં હાદ પડતો કે આજે ચોરે સંતો આવ્યા છે તો તમે સાંજે બધા કથા વાર્તા સાંભળવા આવજો. આમ સાદ પડે એટલે આખા ગામના માણસોને ખબર પડે એટલે બધા ચોરે કથા સાંભળવા આવે. એમાં એક બેન હતા ને એને એની સાસુ હારે ઝઘડો થયેલો. કોની હારે ઝઘડો થાય? કોઈ દી મમ્મી હારે થાય? એવું કેમ થતું હશે? હું ખબર કા. પછી વહુ છે ને રીસાઈ ગયા ને એટલું એને દુઃખ લાગ્યું, એટલું દુઃખ લાગ્યું તેને મનમાં નક્કી કરી નાખ્યું આજ તો જે થવું હોય થાય, અફીણ ગોળીને પી જાઉં. રોજની માથાકૂટ મટે, ટૂંકાઈ નાખીને જીવન. તો તે એ વાટકો ઊભો ઊભા આમ ગોળતા હતા અફીણનો. તે એની બાજુમાં એની બેનપણી હતી, એને હાથ પાડ્યો કે મોંઘી, એ મોંઘી, તારે ચોરે સંતો આવ્યા છે તો મારી ભેગું આવું છે તારે? હાલને બહુ સારી વાતું સાંભળવા મળશે. તે વળી મોંઘીને ભગવાને સારો સદવિચાર આપ્યો. તે કે કાંઈ વાંધો નહીં, મરવું તો છે જ મારે, આવીને મરી છે એમાં હું, થોડીક વાતું સાંભળી આવું. પછી એની બેનપણી હારે એ વાતું સાંભળવા ચોરે ગઈ. અને તે મુક્તાનંદ સ્વામી આવું જ વાતું કરે કે આત્મહત્યા કોઈ દિવસ કરાય? જો આત્મહત્યા કરીએ તો ખબર છે ને શું થાય? એમ કેવું થાય? આત્મહત્યા કરે ભગવાન ધામમાં ન લઈ જાય, કાંઈ લઈ જાય ભગવાન ધામમાં? અધર પધર લટકવું પડે, પ્રેત બનવું પડે, પછી જેની તેની ઘરે કોઈના શરીરમાં જવું પડે ને પછી મોક્ષ માગવો પડે, એવું કરાય નહીં. આમ બધી વાતો કરતા હતા. મુક્તાનંદ સ્વામી તોલીબાઈને બીક લાગી ગઈ કે મારું એવું થાય છે, હું આત્મહત્યા કરીશ તો. તે ઘેરે આવીને અને નક્કી કરી નાખ્યું મરે ને મારી હાહુ, મારે તો કાંઈ મરવું નથી. તે અફીણનો જે ગોળેલો વાટકો હતો ને એ લઈને અને ખાડો કરીને દાટી દીધો અને પછી મોજથી રહેવા માંડી. જોયું કથા સાંભળવાથી કેટલો ફાયદો થાય? એક જીવ બચી ગયો કે ન બચી ગયો?